તારીખ 28 રોજ શિક્ષણ શિષ્યવૃત્તિ 2024ની પરીક્ષા યોજાશે। 8294 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। આગામી તારીખ 28 રોજ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ 2024ની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે, જેમાં ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં કુલ 6646 અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 1648 વિદ્યાર્થીઓ એટલે કે પ્રાથમિક અને માધ્યમિકના મળી અને કુલ 8294 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ પરીક્ષા માટે જિલ્લાના કુલ 37 કેન્દ્રો અને 618 બ્લોક નક્કી કરવામાં આવ્યા છે। આ તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા પણ ચકાસી લેવામાં આવ્યા છે। પરીક્ષામાં સરકારી પ્રતિનિધિ સહિત 56 કર્મચારી, અધિકારી અને 285 સુપરવાઇઝરો ફરજ બજાવશે। પરીક્ષાના સુચારુ સંચાલન માટે અવિરત વીજ સેવા મળી રહે તે માટે વીજળી કંપનીના અધિકારીઓને તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને હીટ વેવને ધ્યાનમાં રાખી હેલ્થ ડિપાર્ટમેન્ટ પણ ખડે પગે હાજર રહેશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા પાસ કરી મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળવા પાત્ર થાય છે।